स्वागत है मित्रों। आज आप एक नवा एडिटिंग वीडियो अंदर તમે સ્ટાર્ટિંગમાં જેવું જોરદાર ડેમો ડિટેલ્સ જોયું તો આજના વિડીયોમાં તમને હું ડિટેલ્સ એડિટિંગ કરતા શીખવાડીશ। તો વિડીયોને પૂરું જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વખત ચેનલ લાઇક તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ અને બાજુના આપેલા બેલ આઇકન છે તેને પણ ઓલ પર પ્રેસ કરી દેજો જેથી આવનાર નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મને મળી જાય। તો ચાલો આજના વિડીયો પર શરૂ કરીએ વધારે બકવાસ કર્યા વગર। तो સૌથી પહેલાં અલાઇટ મોશન એપ છે તેને ઓપન કરી લેવાનો છે। અલાઇટ મોશન એપ ના હોય તો મારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે। મારી ટેલિગ્રામ ચેનલ માટે હજી લોકો જોઈન ન થાય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાંથી જઈને જોઈન થઈ શકો છો। તો ત્યાં પછી આપણે અલાઇટ મોશન એપને ઓપન કહેવાય સિમ્પલ તમારે છે પ્રોજેક્ટ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેબ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટની લિંક છે તમારા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ બંને પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશન એપની અંદર ઇમ્પોર્ટ કરી લેવાના છે। બીટમાર્ક પ્રોજેક્ટ અને સોંગ લેબ પ્રોજેક્ટની લિંક છે તમારી વેબસાઇટમાં આપેલી છે। વેબસાઇટમાં તમારે ઇમ્પોર્ટ કરતા ના આવતું હોય તો મેં એના ઉપર એક વિડીયો બનાવેલું છે, વિડીયો તમે જોઈ લેજો એટલે તમને બધું જ મટીરિયલ ડાઉનલોડ કરતા આવડી જશે। તો એ વિડીયો તમે જોઈ લેજો। તો ત્યાં પછી સિમ્પલ સૌથી પહેલાં તમારે અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। તો આપણી બીટમાર્ક પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે। આ રીતે આપણી બીટમાર્ક પ્રોજેક્ટ હશે તમે જોઈશું આ રીતે આપણી બીટમાર્ક પ્રોજેક્ટ હશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં આપણે પહેલો માર્ક છે ત્યાં આવી જવાનું છે અહીંયા। તો સિમ્પલ તમારે તીર ઓપ્શન પર ક્લિક કરશો તો ત્યાં આવી જશે। ત્યાં આવી સિમ્પલ શું કરવાનું છે, પ્લસ ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે મીડિયા પર ક્લિક કરવાનું છે। મીડિયા પર ક્લિક કરી સિમ્પલ તમારે ફોટો લઈ લેવાનો છે। જે ફોટો તમે વિડીયો બનાવવા માંગો છો એ ફોટો સિમ્પલ તમારે અહીંયા લઈ લેવાનો છે। તો સિમ્પલ મેં આમ ફોટો લઈ લો। ફોટો લીધા પછી સિમ્પલ શું કરવાનું છે, ઉપર ખૂણામાં થ્રી ડોટ છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે પાછળનો ઓપ્શન છે એની પર ક્લિક કરીને ફોટા ફ્રી સ્ક્રીન કરી દેવાનું છે। તો આ રીતે આપણો ફોટો ફ્રી સ્ક્રીન થઈ જશે। ત્યાર પછી સિમ્પલ શું કરવાનું છે, આમ ખેંચવાનું છે અને ફોટા લાસ્ટ લગીને લેવાનું છે। તો આમ ખેંચીશું અને લાસ્ટમાં એને સિમ્પલ તમારે ક્લિક કરી દેશે તો આપણો ફોટો લાસ્ટ લગીને આવી જશે આ રીતે। એટલું કે પછી સિમ્પલ શું કરવાનું છે, મૂવી ટ્રાન્સફર છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમારા ફોટાના રીતે વચ્ચે આ રીતે ખેંચી લેવાનું છે। આ રીતે તમારે ફોટાને અહીંયા એડજસ્ટ કરી લેવાનું છે વચ્ચે આ રીતે એટલું કે હવે સિમ્પલ બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ ફોટાની સામે ખાલી જગ્યા છે ત્યાં તમારે ઉપર દબાય ફોટાના બધી લીવો નીચે આ રીતે લઈ લેવાનું છે। ફોટાના રીતે દવા નીચે લઈ લેવાનું છે। હવે આટલું કે પછી સિમ્પલ શું કરવાનું છે, આપણે આ જેટલી પણ બીટમાર્ક છે ત્યાં સિમ્પલ તમારે સોંગની લીવો લગાવવાનું છે। તો અહીંયા સિમ્પલ તમારે બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણો સોંગ લેવા પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનો છે। તો આપણો સોંગ લેવા પ્રોજેક્ટ છે આ રીતે ઓપન થઈ જશે તમે જોઈ જશો। આ રીતે આપણો સોંગ લેવા પ્રોજેક્ટ હશે એમાં બધી સોંગ લેવો છે તમને લખીને આપી દે। સિમ્પલ આ બધી સોંગ લેવો છે તમારે અહીંયાથી કોપી કરીને પેસ્ટ કરવાનું છે। તો કેવી રીતે અહીંયાથી કોપી કરીને પેસ્ટ કરીને તમારે બતાવી દો। તો સૌથી પહેલાં તમારે સોંગ લેવામાં ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તો સિમ્પલ આપણે પહેલાં લેયર છે મિસ યુઆર ઇંગ્લિશમાં લખેલું છે જેમાં તમારે રાઇટિંગ ફોન્ટ છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો આ લેયર છે સિમ્પલ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી નીચે એડિટ ટેક્સ્ટ છે એની પર ક્લિક કરી સિમ્પલ ઉપર ક્લિક કરીને તમારે ઇંગ્લિશ રાઇટિંગ ફોન્ટ છે તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો આ ફોન્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ ફોનની લિંક। તો સિમ્પલ આ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી બીજી એની ઉપર નીચે પાછી બીજી લેયર છે તેમાં પણ એ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તો એની પર ક્લિક કરી સિમ્પલ પાછું એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરી ઉપર ક્લિક કરીને સિમ્પલ પાછું એ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। એટલું આ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। પછી આપણે બીજી એ ગુજરાતી લેયર સ્ટાર્ટ થાય તેમાં પણ ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। તો સિમ્પલ તમારે લેયર પર ક્લિક કરવાનું છે, નીચે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, એની પર ક્લિક કરી સિમ્પલ ઉપર ક્લિક કરીને સિમ્પલ તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। આ ગુજરાતી ફોન્ટ ના હોય તો ગુજરાતી ફોન્ટ લિંક તમારે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો આ રીતે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે કોડમાં જે હશે તો આ રીતે ગુજરાતીમાં લખીને આવી જશે। તો બાકી જેટલી પણ લેયર છે બધી લેયર તમારે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું છે। કર્યા પછી સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલી આપણું પહેલાંનો ઓપ્શન છે સિલેક્ટ ઓલ એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ છે આ રીતે સિલેક્ટ થઈ જશે। સિલેક્ટ થયા પછી પાછું તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ જે કોપી લેયર છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો આપણી બધી સોંગ છે અહીંયાથી કોપી થઈ જશે। તો સિમ્પલ તમારે કોપી કરી લેવાનું છે। તો કોપી કરવા સિમ્પલ બેક આવી જવાનું છે। બેક આવીને સિમ્પલ આપણી બીટમાર્ક પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કરવા સિમ્પલ તમારે અહીંયા ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ નીચે તમે જોયું છે પેસ્ટ લેયર અહીંયા એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો તો બધી સોંગ છે આ પેસ્ટ થઈ જશે। તો સિમ્પલ તમારે પેસ્ટ લેયર પર ક્લિક કરી દેવાનું છે। તો આ રીતે પેસ્ટ થઈ જશે। તમે જોયું છે કમ્પ્લીટ આ રીતે બીટમાર્ક પ્રમાણે છે આપણી બધી સોંગ છે આ રીતે પેસ્ટ થઈ ગઈ। તો હવે તમે જોઈ શકો છો આપણો વિડીયો બની ત્યાં થઈ ગયો છે। તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ બતાવી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વિડીયો એડિટિંગમાં કંઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટને જણાવી દેજો। અને વિડીયો શો કરવા માટે સિમ્પલ ઉપર ખૂણામાં તીર ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરી સિમ્પલ તમે જે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો વિડીયો શો થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો આપણે મળીશું એક જોડે નવા વિડીયોમાં તે લગીને જય માતાજી મિત્રો।